નમસ્કાર વાલી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આરટીઈ અંતર્ગત ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા, દસ્તાવેજો અપલોડ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, સામાન્ય ભૂલો થાય છે તો એને કેવી રીતે ટાળવી જોઈએ, એના વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન આજે આપણા વિડીયોમાં જોવાનું છે. તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. જ્યારે પણ આરટીઈ ના ફોર્મ ભરવાના ચાલુ થાય તો એવા સમયે અન્ય કોઈ વેબસાઇટનો ઉપયોગ કર્યા વગર માત્ર ને માત્ર આરટીઈ ની જે ઓફિશિયલ વેબસાઇટ છે આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. બીજો પ્રશ્ન એવો થાય કે દસ્તાવેજો અપલોડ કેવી રીતે કરવાના અને કેવા ડોક્યુમેન્ટ અમે અપલોડ કરેલા હોય તો માન્ય ગણાશે. તો એવા સમયે તમે જે પણ કોઈ ડોક્યુમેન્ટ મૂકવાના છો એ ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોવા જોઈએ, એટલે કે ઝેરોક્સ વાળા સ્કેન કરેલા હશે તો ચાલશે નહીં. ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરવાના છે અને એ પણ એકદમ સ્પષ્ટ ભાષામાં વાંચી શકાય તેવા હોવા જોઈએ. જો આવા ઝાંખા ડોક્યુમેન્ટ આપેલા હશે અથવા તો ઝેરોક્સ કોપી મૂકેલી હશે તો એવા સમયે તમારું ફોર્મ ભરેલું છે એ ફોર્મ રદ થવાની શક્યતા છે. એટલે જ્યારે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય તો એવા સમયે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સ્પષ્ટ વાંચી શકાય એવા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવા. બીજો પ્રશ્ન એવો થાય કે રહેઠાણના પુરાવા માટે શું જોઈએ? તો કે રહેઠાણના પુરાવા માટે વાલીનું આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ. જો આ કોઈ ડોક્યુમેન્ટમાંથી તમે જે જગ્યાએ રહ્યો છો ત્યાંનું એડ્રેસ આ કોઈ ડોક્યુમેન્ટમાં હોય તો એવા સમયે તમારે ભાડા કરારની જરૂર નથી. પણ આ સિવાય આ જે ડોક્યુમેન્ટ છે એમાં તમારું એડ્રેસ નથી તો એવા સમયે તમારે ભાડા કરાર કરાવવો પડશે અને એ ભાડા કરાર કરાવતી વખતે તમારે માત્ર ને માત્ર રજિસ્ટર્ડ ભાડા કરાર જ માન્ય ગણાશે, નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં. હવે રજિસ્ટર્ડ ભાડા કરાર એટલે શું અને નોટરાઇઝ ભાડા કરાર એટલે શું? તો એના માટે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ રજિસ્ટર્ડ ભાડા કરાર અને એ ભાડા કરારની સંબંધિત એક કોપી પોલીસ સ્ટેશનમાં તમે જમા કરાવેલી હોય એવો જ ભાડા કરાર છે એ માન્ય ગણાશે. એટલે કે નોટરી વાળો ભાડા કરાર, વકીલ જે ભાડા કરાર કરીને આપે એ ભાડા કરાર આ આરટીઈ ના ફોર્મમાં માન્ય ગણાશે નહીં. એટલે બને ત્યાં સુધી આગળમાં આપણે જે જોયા એ ડોક્યુમેન્ટ મુજબ આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ એવું રાખવાનું છે તમારે કે જે જગ્યાએ તમે રહો છો. જો આ ડોક્યુમેન્ટમાં એડ્રેસ આવી જશે તો તમારે ભાડા કરારની જરૂર રહેતી નથી અને જો એ ડોક્યુમેન્ટમાં એડ્રેસ એ પ્રમાણેનું નથી તો એવા સમયે તમારે ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર જ કરાવવો પડશે, નોટરી વાળો ભાડા કરાર માન્ય ગણાશે નહીં. બીજું, આવકનો પુરાવો. તો એના માટે તમારે પાન કાર્ડ મૂકવાનું થશે. પાન કાર્ડ મૂકો છો તો એવા સમયે તમારે કાં તો તમારું આઈટી રિટર્ન મૂકવું પડશે અને જો તમે આઈટી રિટર્ન નથી ભરતા તો એવા સમયે તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ મૂકવું પડશે. હવે જ્યારે પણ તમે ફોર્મ ભરો છો તો ફોર્મ ભરતી વખતે તમને ઓપ્શન પૂછે છે કે તમારી પાસે પાન કાર્ડ છે કે નથી. તો એવા સમયે તમે પાન કાર્ડ છે એવું બતાવો છો પણ તમે આઈટી રિટર્ન નથી ભરતા તો એવા સમયે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ આરટીઈ નું ફોર્મ ભરવાના ચાલુ થશે તો એવા સમયે આરટીઈ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને સેલ્ફ ડિક્લેરેશન માટેનું એક નમૂનાનું ફોર્મ આપેલું હશે. આ ફોર્મ છે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરી અને એમાં જે પણ કોઈ વિગતો માંગેલી છે એ વિગતો તમારે એમાં ભરવાની છે અને એ વિગતો ભરી અને પાછું એ ઓરિજિનલ ફોર્મને સ્કેન કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે. હવે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ કેવી રીતે ભરવાનું છે એના માટેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવી જશે, તો અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાર પછી શાળાની પસંદગી કરવાની હોય તો કઈ રીતે પસંદગી કરી શકાય? તો જ્યારે પણ તમે શાળાની પસંદગી કરો છો તો પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસના 6 કિલોમીટરના ત્રિજ્યામાં આવતી જેટલી પણ કોઈ શાળા છે એ દરેકે દરેક શાળા તમે એમાં નાખી શકો છો. પણ ખાસ ધ્યાન રાખવાનું કે સૌપ્રથમ તમારે જે શાળાને પ્રાયોરિટી આપવી છે એ શાળાને પ્રથમ ક્રમ ઉપર રાખવી, ત્યાર પછી બીજા ક્રમ ઉપર અન્ય શાળા રાખવી અને ત્રીજા ક્રમ ઉપર અન્ય શાળા.
કે જે શાળામાં તમારે પહેલા બાળકને મૂકવો છે એ શાળા તમારે પ્રથમ ક્રમ ઉપર રાખવાની રહેશે. ત્યાર પછી ક્રમશઃ શાળાની ગોઠવણી તમારે એ રીતે કરવાની છે. એટલે બને તો અત્યારે તમારે શાળાનું લિસ્ટ બનાવીને તૈયાર રાખવું કે જેથી કરી અને આરટીઈ ના ફોર્મ ભરવાના ચાલુ થાય તો એવા સમયે તમને પ્રશ્ન ન ઉપસ્થિત થાય કે મારે કઈ શાળા પસંદ કરવી અને કઈ શાળા પસંદ ન કરવી. ત્યાર પછી સંપૂર્ણ ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી એક વખત ફરીથી આખું ફોર્મ તમારે ચેક કરી લેવાનું. કારણ કે એક વખત તમે ફોર્મને ફાઇનલ સબમિશન આપી દીધું ત્યાર પછી એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા થઈ શકવાના નથી. એટલે જ્યારે પણ ફોર્મ ભરો છો અને સબમિટ કરો છો તો સબમિટ કરતી વખતે ફરજિયાત એક વખત આખું ફોર્મ ચેક કરી લેવાનું કે કોઈ ફોર્મમાં ભૂલ રહેલી નથી ને. અને જો ફોર્મ ઓકે હોય તો તમારે ફાઇનલ સબમિશન આપી દેવાનું છે. તેમ છતાં પણ તમને એમ લાગે કે ફાઇનલ સબમિશન આપી દીધા પછી ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહેલી છે તો એવા સમયે એ ફોર્મને તમે રદ કરી અને ફરીથી નવેસરથી નવું ફોર્મ ભરી શકો છો. આ ઉપરાંત ફોર્મ ભરતી વખતે તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આરટીઈ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ એમના હેલ્પલાઇન નંબર આપેલા છે. એ હેલ્પલાઇન નંબર ઉપર તમે જે તે શહેરમાં રહો છો એ શહેરના કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તો આ જ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને એક વોટ્સએપ હેલ્પલાઇન નંબર આપેલો છે કે જે નંબરની મદદથી તમારા પ્રશ્નો છે એ પ્રશ્નો તમે ડાયરેક્ટ પૂછી શકો છો. યોગ્ય સમયે તમને એનો યોગ્ય જવાબ મળશે. અથવા તો નીચે કમેન્ટ બોક્સમાં પણ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો, તમને એનો યોગ્ય સમયે જવાબ મળી શકશે. એટલે ફોર્મ ભરતી વખતે આ 5 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલી બાબત કે બધા જ ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ હોવા જોઈએ અને સ્પષ્ટ રીતે વાંચી શકાય એવા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. રહેઠાણના પુરાવાની અંદર આધાર કાર્ડ છે, લાઇટ બિલ છે, વેરા બિલ છે, ચૂંટણી કાર્ડ છે, એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો તો ભાડા કરારની જરૂર રહેતી નથી. અને જો એમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે નથી તો એવા સમયે તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર છે એ અપલોડ કરવો પડશે. નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં. ત્રીજું, પાન કાર્ડ જ્યારે તમે એન્ટર કરો છો તો પાન કાર્ડ એન્ટર કરતી વખતે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ તમારે અપલોડ કરવાનું આવશે. જો તમે આઈટી રિટર્ન નથી ભરતા એવું બતાવો છો તો સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો પણ આપણને આરટીઈ ની વેબસાઇટ ઉપર મળી જશે. અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના માટેનો વિડીયો પણ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવી જશે. ત્યાર પછી ચોથી બાબત, શાળાઓની પસંદગી યોગ્ય ક્રમમાં કરવી. એટલે કે જે શાળામાં તમારે બાળકને મૂકવો છે શાળા પ્રથમ ક્રમ ઉપર રાખવી, ત્યાર પછી ક્રમશઃ શાળાની ગોઠવણી કરવી. અને છેલ્લે બધી જ વિગતોની તપાસ કર્યા પછી ફાઇનલ સબમિશન આપવું કે જેથી કરી અને ફોર્મમાં કોઈ પણ ભૂલ ન રહે. આટલી બાબતો ધ્યાને રાખી અને જો તમે આરટીઈ નું ફોર્મ ભરશો તો એવા સમયે તમારું આરટીઈ નું ફોર્મ છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. એમાં કોઈ પણ પ્રકારની એરર નહીં આવે અને ફોર્મ તમારું રિજેક્ટ નહીં થાય. તેમ છતાં પણ તમને જો કોઈ પ્રશ્ન હોય તો એવા સમયે તમે નીચે કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્ન પૂછી શકો છો અથવા તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે એ હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે મેસેજ કરી અને તમારા પ્રશ્ન પૂછી શકો છો. વિડીયો અમને અંત સુધી જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રોને શેર કરી શકો છો કે જેથી કરી એ પણ આરટીઈ નો લાભ લઈ શકે. થેન્ક યુ.